ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. માથીની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય તેની 34મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, તે માટે આવતીકાલને માટે ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને માટે તે દિવસનું દુઃખ બસ છે. હું એક પ્રભુના સેવકને ઓળખું છું, જેઓ બેંગ્લોરમાં રહે છે. તેમણે પોતાના એક પુસ્તકની અંદર એક ઘટનાનો ઉલ્લેખ કર્યો કે એક બહેન કે જેને ઘણા વર્ષોથી બાળકો નહોતા, અને જ્યારે પ્રભુએ તેમને ઘણા બધા વર્ષો બાદ બાળકનો આશીર્વાદ આપ્યો, અને જ્યારે આ પ્રભુના સેવક તેમને હોસ્પિટલમાં મળવા ગયા, ત્યારે એ બહેનના ચહેરા પર થોડો સમય માટે એક આનંદ અને હાસ્ય દેખાયું. ત્યાર પછી એમના ચહેરા પર ચિંતા દેખાવા લાગી, અને પ્રભુના સેવકે કહ્યું કે તમારા માટે તો આનંદનો સમય છે. પ્રભુએ કેટલું અદ્ભુત કામ તમારા જીવન માટે કર્યું છે. ત્યારે એ બેને કહ્યું કે એ બાબત તો બરાબર છે, પણ મને એ ચિંતા થાય છે કે હું આ મારી દીકરી કે જે પ્રભુએ મને આપી છે, એને હું કઈ સ્કૂલમાં ભણવા મૂકીશ, પછી આગળ જતા એના ભવિષ્યની બાબતો માટે શું થશે, અને પછી એને કેવું પાત્ર મળશે, એ બધી બાબતો માટેની ચિંતા મારી અંદર થઈ રહી છે. અને વાલાઓ, પ્રભુના સેવકે એ બાબત તેમને જણાવી કે હજુ તો બાળક હમણાં જન્મ્યું છે, અને તમે તો એની સ્કૂલ અને એના જીવન સાથી સુધી પહોંચી ગયા. વાલાઓ, ઘણા બધા લોકો પોતાના વર્તમાનમાં જીવતા નથી. તેઓ ભવિષ્યકાળની ચિંતા કરીને પોતાના વર્તમાનના જીવનને પણ તેઓ આનંદ રહિત બનાવી દે છે, અને એ ચિંતાઓને લીધે તેઓ ક્યારેય પણ એક વિજયવંત જીવન જીવી શકતા નથી. આપણા પરમેશ્વર આપણને એટલા માટે એવું કહે છે કે તમે આવતીકાલને સારું ચિંતા ના કરો. તેનું કારણ એ જ કે આપણા પરમેશ્વર આપણી કાળજી લે છે. 1 પિતર 5:7 એમ કહે છે કે તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. આપણે આપણા પરમેશ્વર પર ભરોસો રાખવાનો છે કે તે સર્વ બાબતમાં આપણી કાળજી લેશે. આપણા પ્રભુ કહે છે કે આપણે પ્રભુમાં સદા આનંદ કરવાનો છે, અને વાલાઓ, ત્યારે જ આપણે એક વિજયવંત મસીહ જીવન જીવી શકીશું. ગઈકાલે જ મને એક બાબત કહેવામાં આવી કે એક વ્યક્તિ કે જેનું નામ બાબા વેંગા, કે જે વ્યક્તિ એક ભવિષ્યવક્તા તરીકે આ જગતની અંદર પ્રસિદ્ધિ પામ્યા, અને એ વ્યક્તિએ જે ભવિષ્યવાણીઓ કરી એ બાબતોમાં એવું કહેવાય છે કે તેની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. અને તેણે કહ્યું કે આગામી 4-5 વર્ષમાં વૈશ્વિક મંદી આવશે, અને દેશોમાં યુદ્ધો ફાટી નીકળશે, અને ઘણી કપરી પરિસ્થિતિઓ ઊભી થશે. ત્યારે જ્યારે મેં એ બાબતોને સાંભળી, ત્યારે એક તબક્કે એવું પણ લાગ્યું કે આ બધી પરિસ્થિતિઓના અણસાર અત્યારે દેખાય છે, પરંતુ બીજી તરફ આ પ્રભુનું વચન છે કે મારે આવતીકાલને માટે ચિંતા નથી કરવાની, આવનાર વર્ષો માટે ચિંતા નથી કરવાની. પ્રભુ સર્વ બાબતો માટેની કાળજી લેશે, કે અમે શું ખાઈશું, અમે શું પીશું, અમે શું પહેરીશું, એમ કહેતા આપણે ચિંતા ના કરીએ, કારણ કે એ બધા વાનાઓ સંબંધી ચિંતા જગતના લોકો કરે છે. પરંતુ આપણે સર્વશક્તિમાન ઈશ્વરના વ્યક્તિઓ છે કે જે ઈશ્વરે એલિયાને દુકાળના સમયમાં પણ પૂરું પાડ્યું. પરમેશ્વરે તેઓના માટે અદ્ભુત વ્યવસ્થા કરી. એ જ પરમેશ્વર આપણા જીવન માટે, આપણા પરિવારને માટે,
અને જીવનના સર્વ ક્ષેત્રો સંબંધી જે જરૂરિયાતો આવશ્યકતાઓ છે એને પ્રભુ પોતે પૂરી કરશે. આપણે તો પ્રભુમાં બનેલા રહેવાના છે. પ્રભુ ઈશુમાં આપણે વિશ્વાસમાં આગળ વધવાનું છે અને પરમેશ્વર આપણને પ્રત્યેક દિવસે તેની ભલાઈ, તેની કૃપા અને તેમની કાળજીનો તે આપણને અનુભવ આપશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચન માટે તમારો આભાર. ઈશુ પ્રભુના નામમાં પિતા હું માંગુ છું કે આજે કોઈ વ્યક્તિ ચિંતાગ્રસ્ત હોય, કોઈ વ્યક્તિ પોતાના જીવનની કોઈ બાબતને લઈને દુઃખી હોય, તો પ્રભુ તમે એમને આનંદથી ભરી દો. એમની સર્વ ચિંતા તમે લઈ લો, એમનો સર્વ બોજ તમે લઈ લો અને તેમના હકમાં તમે અદ્ભુત અને મહાન કાર્ય કરો. પ્રભુ અમે કોઈ પણ વાનાની ચિંતા ના કરીએ, કેમ કે તમે મારી સંભાળ લો છો અને મારા માટે સમય પર તમે દરેક બાબતો અદ્ભુત રીતે કરશો એવો અમે વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.